એલસીબીએ ડ્રોનની મદદથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા પાડ્યા। પોલીસે કાર્યવાહી દરમિયાન 23,600 લીટર દેશી દારૂ બનાવવા માટે વપરાતો વોશ ઝડપ્યો। સાથે જ 190 લીટર દેશી દારૂ અને 247 બોટલ વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો। સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 7,62,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 13 લોકો સામે ગુનો નોંધ્યો છે। બીજી તરફ સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસે સપાટો બોલાવ્યો। ગઢમેણી ગામના સારંગ ફળિયામાં એક મહિલાના ઘર પાછળ ખુલ્લા વાડામાં દરોડો પાડ્યો, જ્યાંથી દારૂ અને બિયરની કુલ 178 બોટલ મળી આવી। પોલીસે 26,068 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા આરોપીની ધરપકડ કરી હતી। મહિલા સામે અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। તો બીજી તરફ અરવલ્લીમાં પણ બુટલેગરો સામે પોલીસની નજર વધુ કડક બની છે। શામળાજીની રતનપુર બોર્ડર ચેકપોસ્ટ પર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા નાના મોટા તમામ વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે। વાહનોમાં ભરેલા માલસામાનની પણ તપાસ કરવામાં આવી રહી છે। રતનપુર ચેકપોસ્ટ પરથી અગાઉ પણ કરોડો રૂપિયાનો દારૂ ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે ઝેરી દારૂકાંડ બાદ પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લીમાં દારૂના દૂષણ સામે પોલીસનો સપાટો। 8 મહિનામાં 28 કરોડનો દારૂ ઝડપાયો। અરવલ્લી જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસની વ્યાપક કાર્યવાહી સામે આવી છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તાર ધરાવતા અરવલ્લી જિલ્લામાં પોલીસે છેલ્લા 8 મહિનામાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસના આંકડા મુજબ 8 મહિનામાં કુલ 28 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે, જેમાં 96 મોટા કેસ સહિત કુલ 4,278 પ્રોહિબિશનના કેસ નોંધાયા છે। આ કાર્યવાહી દરમિયાન કુલ 4,457 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રતનપુરથી ઝાંઝરી ચેકપોસ્ટ સુધીના બોર્ડર વિસ્તાર પોલીસની સક્રિયતા વધારવામાં આવી છે। ચેકપોસ્ટ અને બોર્ડર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ પણ પોલીસ એક્શનમાં છે અને દારૂની હેરાફેરી રોકવા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। છેલ્લા 3 દિવસમાં જ 170 પ્રોહિબિશન કેસ કરવામાં આવ્યા છે, જ્યારે 2,87,000 રૂપિયાના દારૂના જથ્થા સાથે 38 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। બોર્ડર વિસ્તાર હોવાથી રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે। રતનપુર અને ઝાંઝરી સહિતની ચેકપોસ્ટ પર નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં પણ દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બને તેવી શક્યતા છે। ગીર સોમનાથમાં જુગારધામ પર એલસીબીનો દરોડો। મહેસાણામાં ડબ્બા ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ। જો આ શિસ્તબદ્ધ બેસેલા લોકોને સર્કલમાં બેસેલા આ લોકો જુગાર રમતા પકડાયા છે। ઉપલેટામાં જુગારધામ પર રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન કોબાની ગારીવાળી સીમમાં આવેલી વાડીના મકાનમાંથી 8 શકુનીઓ ઝડપાયા હતા। ઘટના સ્થળેથી પોલીસે 1,85,000 રૂપિયા રોકડા કબજે કર્યા છે, સાથે 8 મોબાઈલ પણ મળી આવ્યા છે। આમ પોલીસે કુલ 3,13,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ આરોપીઓ સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ગીર સોમનાથ અને મહેસાણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ગીર સોમનાથના ગીરગઢડાના નાના સમઢિયાળા ગામમાં એલસીબીએ જુગારધામ પર દરોડો પાડ્યો હતો। પોલીસની કાર્યવાહી દરમિયાન જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। સ્થળ પરથી પોલીસે 86,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એલસીબીના અચાનક દરોડાથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે। ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ મહેસાણામાં શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતા ડબ્બા ટ્રેડિંગના કૌભાંડનો પર્દાફાશ થયો છે। એલસીબીએ મલેકપુરમાંથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ એક એપ્લિકેશન મારફતે શેરબજારમાં ભાવની વધઘટ બતાવી લોકોને રોકાણ માટે પ્રેરિત કરતા હતા અને ત્યારબાદ છેતરપિંડી કરતા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે કાર્યવાહી દરમિયાન 8 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે એક કિશોર સહિત 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। હવે આ કૌભાંડમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી અને વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। કચ્છના નખત્રાણામાં ભંગારના વાડામાં બ્લાસ્ટ સર્જાયો તો બ્લાસ્ટ થતા 4 લોકોના મોત નિપજ્યા છે। નખત્રાણાના ભાગોળે આવેલ ભંગારના વાડામાં બ્લાસ્ટ થતા 4 લોકોના મોત નિપજ્યા। 2 લોકો અતિ ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે, તો મળતી માહિતી મુજબ 2 ઘાયલને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। છોટા હાથીના ડીઝલ ટાંકીમાં બ્લાસ્ટ થવાને કારણે આ ઘટના સર્જાઈ। ઘટના સ્થળે એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ પણ પહોંચી ચૂકી છે। એક સેકન્ડની ભૂલ અને મહિલાનો જીવ હવામાં ફંગોળાઈ ગયો। રાજકોટમાં એક્ટિવા ચલાવતી મહિલાનું કાળજું કંપાવી દે તેવો વીડિયો સામે આવ્યો છે। ગોવિંદબાગ શાક માર્કેટ પાસે અકસ્માત સર્જાયો। સીસીટીવીમાં જોઈ શકાય છે
કે એક મહિલા માંડ એક્ટિવાનું યુ-ટર્ન લે છે અને ત્યારબાદ એક્ટિવાને ખસેડવાનો પ્રયાસ કરે છે, પરંતુ અચાનક એક્સિલેટર વાગી જતા એક્ટિવા બેકાબુ બને છે અને સીધી જ દુકાનના શટરમાં ધડાકાભેર ઘૂસી જાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા હવામાં ફંગોળાઈને જમીન પર પટકાય છે. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ફરી એક વખત વાહન ચલાવતી વખતે સાવચેતી કેટલી જરૂરી છે તે બતાવી દીધું છે. રાજકોટમાં નેતાજીએ તોડ્યા નિયમ, નંબર પ્લેટ વગરના વાહનો લઈને નીકળ્યા. રાજકોટમાં પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને ફરી સવાલો ઉભા થયા છે. આમ તો નાગરિકોને નિયમોમાં રાખવા માટે જનપ્રતિનિધિઓએ નિયમોનું પહેલા પાલન કરવું પડે, જેથી જનપ્રતિનિધિને જોઈને નાગરિકો પણ એ રસ્તે વળે. પરંતુ રાજકોટમાં ઉલટી ગંગા ચાલી રહી છે. લોકોની સુરક્ષા માટે બનાવેલા નિયમોનું કેટલાક નેતાઓ અને કેટલાક પોલીસ કર્મીઓ જ ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ બાદ હવે રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પણ નંબર પ્લેટ વગરની કારમાં જોવા મળ્યા. મીડિયા દ્વારા ધ્યાન દોરવામાં આવતા નાગદાન ચાવડાએ પોતાની કારમાં નંબર પ્લેટ લગાવી હતી. જોકે અત્યાર સુધી નંબર પ્લેટ કેમ નહોતી લગાવી તેને લઈને પણ સવાલો ઉઠ્યા. આ પહેલા શુક્રવારે વોર્ડ નંબર 1માં યોજાયેલી બાઇક રેલી દરમિયાન ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ નંબર પ્લેટ વગરના ટુ વ્હીલર પર મુસાફરી કરતા જોવા મળ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટુ વ્હીલર વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટરના પતિના નામે હોવાનું સામે આવ્યું હતું. મીડિયા મારફતે મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ નંબર પ્લેટ વગરના વાહનો સામે કડકાઈના આદેશ આપ્યા છે, પરંતુ આ જાહેરનામા વચ્ચે જ ભાજપના નેતાઓના વાહનો નંબર પ્લેટ વગરના જોવા મળતા હવે નિયમના અમલ સામે સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેકમાં પોલીસના કેટલાક વાહનો પણ નંબર પ્લેટ વગરના હોવાનું સામે આવ્યું છે. ત્યારે કાયદો સામાન્ય નાગરિક માટે કે તમામ માટે તેવો સવાલ ઉભો થયો છે. રાજકોટમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જોવા મળી છે. રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડાએ નંબર પ્લેટ ફિટ કરાવી રાજકોટ શહેર ટ્રાફિક દ્વારા કાળા કલરની ફિલ્મ પણ દૂર કરવામાં આવી છે. રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, તો નાગદાન ચાવડાએ દંડની ઓનલાઈન ચૂકવણી કરી. ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહના વાયરલ વિડીયોનો મામલો સામે આવ્યો છે. નંબર પ્લેટ વગરના બાઇકમાં રેલી કાઢવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે બાઇક ચાલક સામે કાર્યવાહી કરી. કોર્પોરેટર સેજલ ચૌધરીએ એક્ટિવામાં લગાવી છે નંબર પ્લેટ. તો રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો મામલો અને ભારતીય જનતા પાર્ટીના નેતા બાદ હવે ભાજપ સાથે સંકળાયેલી યુવા પાંખના નેતાઓની રેલીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર દેખાઈ રહી છે. રાજકોટ શહેર પોલીસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. ડુંગળી અને ખાંડના ભાવથી સામાન્ય જનતા પર મોંઘવારીનો માર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગ્યો છે. ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ મોટો વધારો થયો છે. છેલ્લા અઠવાડિયામાં ખાંડ અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી તરફ મોંઘવારીના માર મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે. કોંગ્રેસના સભ્યો અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના ભાવમાં લગભગ 30% વધારો થયો છે. ઓછા પુરવઠાના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. અમદાવાદમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 40 થી 50 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળી સાથે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારના ઘર ખર્ચ પર સીધી અસર પડી રહી છે. તો બીજી તરફ ખાંડના ભાવમાં વધારાથી પણ બજારમાં ચિંતાનો માહોલ છે. અમદાવાદના કાલુપુર માર્કેટમાં ખાંડના ભાવ વધારાની મોટી અસર જોવા મળી રહી છે. વેપારીઓના જણાવ્યા મુજબ તહેવારો ટાણે ભાવ વધારો વધુ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. 16 વર્ષથી ખાંડનો વેપાર કરતા વેપારી કિશનભાઈએ બજારની સ્થિતિ જણાવી. તેમના કહેવા મુજબ જ્યારે તેમણે ધંધો શરૂ કર્યો ત્યારે ખાંડ 1 રૂપિયાથી 90 પૈસાના ભાવે મળતી હતી, જ્યારે હવે ખાંડનો ભાવ 70 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ખાંડના વધતા ભાવ સામે જૂનાગઢમાં મહિલા કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો. મહિલા કોંગ્રેસે ખાંડ વગરની મોડી ચા બનાવી લોકોને પીવડાવી. મહિલાઓએ પણ ખાંડ વગરની ચા પીને વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના જણાવ્યા મુજબ ખાંડનો ભાવ અગાઉ 45 રૂપિયા હતો, જે હવે વધીને 71 થી 72 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.
રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા તહેવારો નજીક છે, ત્યારે મોંઘવારી વચ્ચે તહેવારોની ઉજવણીનો ખર્ચ પણ વધવાની ચિંતા છે. હવે સામાન્ય જનતા ખાંડ, ડુંગળી અને અન્ય જીવન જરૂરિયાતની ચીજોના ભાવમાં ક્યારે રાહત મળે તેની રાહ જોઈ રહી છે.